Hello everyone, welcome back to another video of electric charges and field lecture number 5. તો આગળના ક્લાસમાં આપણે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોતા હતા ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સના અને જે અધૂરા છોડેલા હતા એ પોઈન્ટ્સ આપણે કવર કરશું અને પ્લસ એક ઇલેક્ટ્રિક ડાયપોલ અને ફ્લક્સનો અલગથી કોન્સેપ્ટ જોવાનો છે. સો લેટ્સ બિગિન. તો પોઈન્ટ નંબર 13, પોઝિટિવ ચાર્જ રિપેલ ધ ફિલ્ડ લાઇન્સ, નેગેટિવ ચાર્જ અટ્રેક્ટ ધ ફિલ્ડ લાઇન્સ. આ વાતને આપણે બે એક્ઝામ્પલ લઈને જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 1, પોઝિટિવ ચાર્જ રિપેલ ધ ફિલ્ડ લાઇન માટે. તો સપોઝ આઈ હેવ વન પોઝિટિવ ચાર્જ, તો આની ફિલ્ડ લાઇન્સ આવી કંઈક હશે. અગેન આ લાઇન અહીંયા ટર્મિનેટ થતી નથી, હજુ આગળ એક્સટેન્ડ થશે. હવે અનધર ચાર્જ લઈએ પ્લસ ક્યુ, એની પણ ફિલ્ડ લાઇન્સ આવી કંઈક હશે, રાઈટ. હવે જો આ ચાર્જ ના હોય તો આ ફિલ્ડ લાઇન ઇન્ફિનિટી સુધી આવી રીતે એક્સટેન્ડ થતી હતી. જો આ ચાર્જ ના હોય તો આ ફિલ્ડ લાઇન પણ આવી રીતે ઇન્ફિનિટી સુધી એક્સટેન્ડ થતી હતી. પણ એક પોઈન્ટમાં આપણે જોયું કે ટુ ફિલ્ડ લાઇન્સ કેન નેવર ઇન્ટરસેક્ટ, તો આ પોઈન્ટ પર ઇન્ટરસેક્શન થશે નહીં. તો શું થશે? તો આ ફિલ્ડ લાઇન જે સીધી જતી હતી એ જોશે કે અહીંયા એક પોઝિટિવ ચાર્જ પડ્યો છે, તો પોઝિટિવ ચાર્જ આ ફિલ્ડ લાઇનને શું કરશે? રિપેલ. તો એ આમ દૂર ભાગી જશે ઉપર. એવી જ રીતે આ ફિલ્ડ લાઇન જે આમ સ્ટ્રેટ જતી હતી એણે આ પોઝિટિવ ચાર્જને જોયો, તો આ પોઝિટિવ ચાર્જ આ ફિલ્ડ લાઇનને રિપેલ કરશે અને એ આને આમ ઊભી ઉપર મોકલી દેશે. તો ફરીથી જો હું એક ક્લિયર ડાયાગ્રામ બનાવું તો આ હતો આપણો પ્લસ ક્યુ ચાર્જ, આ હતો આપણો અનધર પ્લસ ક્યુ ચાર્જ. આ ફિલ્ડ લાઇન જે ઉપર જતી હતી એ બેન્ડ થઈને આમ ઉપર નીકળી જશે. એવી જ રીતે આ ફિલ્ડ લાઇન જે આમ ક્રોસમાં જતી હતી એ પણ બેન્ડ થઈને આમ ઉપર નીકળી જશે. પણ બે ફિલ્ડ લાઇન એકબીજાને ઇન્ટરસેક્ટ કરશે નહીં. શું કામ? બીકોઝ this positive charge repelled this field line and this positive charge repelled this field line. હવે એ જ જગ્યાએ જો અહીંયા મારે નેગેટિવ ચાર્જ હોત તો આ ફિલ્ડ લાઇનને રિપેલ કરવાને બદલે એ એને અટ્રેક્ટ કરી લેત. તો જોઈએ શું થાય. તો ફરીથી આઈ હેવ ધીસ પ્લસ ક્યુ ચાર્જ. હવે હું એક જ ફિલ્ડ લાઇન ડ્રો કરું આ. આઈ હેવ અનધર નેગેટિવ ક્યુ ચાર્જ ધીસ વન. એની પણ એક ફિલ્ડ લાઇન ઉપર નીકળતી હતી પણ ટર્મિનેટ થતી હતી. તો હવે આ ફિલ્ડ લાઇનને દેખાય કે સામે એક નેગેટિવ ચાર્જ પડ્યો છે, તો એ નેગેટિવ ચાર્જ આ ફિલ્ડ લાઇનને શું કરી લેશે? અટ્રેક્ટ, અને એની ફિલ્ડ લાઇનમાં મર્જ કરી દેશે. તો જો અહીંયાથી ફિલ્ડ લાઇન ઓરિજિનેટ થઈ અને અહીંયા ફિલ્ડ લાઇન ટર્મિનેટ થઈ, તો આ ફિલ્ડ લાઇન જે સ્ટ્રેટ ઉપર જતી હતી એને અટ્રેક્ટ કરીને પોતાનામાં ટર્મિનેટ કરી લીધી. એટલે કે નેગેટિવ ચાર્જ અટ્રેક્ટેડ ધ ફિલ્ડ લાઇન. તો અગેન positive charge repel the field line and negative charge attract the field line. તો જોઈએ એક એક્ઝામ્પલ. તો સપોઝ ફિલ્ડ લાઇન્સ આવી રીતે આગળ જતી હતી, એના રસ્તામાં અહીંયા મેં એક પોઝિટિવ ક્યુ ચાર્જ મૂકી દીધો. સિમિલરલી બીજા કોઈ પોઈન્ટ પર આવી રીતે ફિલ્ડ લાઇન્સ જતી હતી, એના રસ્તામાં આવી રીતે મેં નેગેટિવ ચાર્જ પ્લેસ કરી દીધો. તો હવે ફિલ્ડ લાઇન ફર્ધર કેવી રીતે આગળ વધશે? તો પોઝિટિવ ચાર્જ શું કરે? ફિલ્ડ લાઇનને અટ્રેક્ટ કરે કે રિપેલ કરે? રિપેલ કરે. તો આ પોઝિટિવ ફિલ્ડ લાઇન્સ આવી રીતે દૂર ભાગી જશે આમ. તો પોઝિટિવ ચાર્જે ફિલ્ડ લાઇન્સને શું કરી? રિપેલ. પણ એ જ જગ્યાએ જો અહીંયા મેં નેગેટિવ ચાર્જ મૂક્યો તો એ શું કરે? અટ્રેક્ટ કરી લે. તો આ અહીંયા ટર્મિનેટ થઈ જશે. જો નેગેટિવ ક્યુ થોડો સ્ટ્રોંગ હશે તો આ ફિલ્ડ લાઇન્સ પણ અહીંયા ટર્મિનેટ થઈ જશે. સપોઝ એટલું સ્ટ્રોંગ નથી તો પણ અટ્રેક્ટ કરશે અને આવી રીતે આગળ નીકળી જાય આમ. તો આ પોઝિટિવ ચાર્જે ફિલ્ડ લાઇન્સને શું કરી? રિપેલ કરી અને નેગેટિવ ચાર્જે ફિલ્ડ લાઇનને એટ્રેક્ટ કરી. તો હવે પોઈન્ટ નંબર 14, પેરેલલ, ઇક્વિસ્પેસ્ડ અને સ્ટ્રેટ ફિલ્ડ લાઇન્સ રિપ્રેઝેન્ટ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ફરીથી ઇટ શુડ બી પેરેલલ, ઇક્વિસ્પેસ્ડ એન્ડ સ્ટ્રેટ. ત્રણેય ક્વોલિટીઝ હોવી જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ? 1 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન. તો યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ, the definition is if the electric field is constant at any point of the given region, the electric field is said to be uniform. એટલે કે હવે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર ક્વોન્ટિટી, તો કોન્સ્ટન્ટ મતલબ ડાયરેક્શન પણ કોન્સ્ટન્ટ હોવી જોઈએ અને મેગ્નિટ્યુડ પણ કોન્સ્ટન્ટ હોવું જોઈએ. બધા જ પોઈન્ટ પર ડાયરેક્શન કેવી? પેરેલલ, એક જ ડાયરેક્શનમાં સેમ, અને મેગ્નિટ્યુડ પણ સેમ. સપોઝ 5 ન્યૂટન પર કુલમ હોય તો બધા જ પોઈન્ટ પર એનું મેગ્નિટ્યુડ 5 ન્યૂટન પર કુલમ હોવું જોઈએ, પ્લસ એની ડાયરેક્શન પણ બધા જ પોઈન્ટ પર સેમ હોવી જોઈએ. એને શું કહેવાય? યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને એને રિપ્રેઝેન્ટ કેવી રીતે કરવાની? તો પેરેલલ, ઇક્વિસ્પેસ્ડ અને સ્ટ્રેટ લાઇનથી. તો હું એક ક્વેશ્ચન પૂછું કે આ ફિલ્ડ લાઇન્સ યુનિફોર્મ ફિલ્ડ શો કરશે આમ? તો ના. ઇઝ ઇટ પેરેલલ? હા. ઇઝ ઇટ ઇક્વિસ્પેસ્ડ? તો ના. સો ધીસ વન ઇઝ
નોન યુનિફોર્મ ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે, કેમ? તો જો આ રિજનમાં ડેન્સિટી કેવી છે? ઓછી. પણ મિડલ રિજનમાં ડેન્સિટી કેવી છે? વધારે. તો ઇન્ટેન્સિટી અહીંયા કેવી છે? ઓછી. ઇન્ટેન્સિટી સેન્ટરમાં કેવી છે? વધારે. તો યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે ઇન્ટેન્સિટી પણ કેવી હોવી જોઈએ? સેમ. તો આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી. તો યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડને કઈ રીતે શો કરવાની? તો પેરેલલ પ્લસ ઇક્વિસ્પેસ્ડ અને સ્ટ્રેટ લાઇન. તો આ કેવી ફિલ્ડ થઈ ગઈ? યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ક્લિયર? તો હવે પોઈન્ટ નંબર 15. Under the electrostatic condition, electric field inside the conductor is zero. The electrostatic condition word is important. Electrostatic મતલબ શું? આપણે પહેલા લેક્ચરમાં જોયેલું. ઇલેક્ટ્રોસ્ટેટિક મીન્સ જે ચાર્જ છે તે મોશન કરતો નથી, એટલે કે કરંટ આવશે નહીં. જો કરંટ ફ્લો થતો હોય તો એને ઇલેક્ટ્રોસ્ટેટિક કન્ડિશન કહેવાય નહીં. તો જોઈએ હાઉ ઇઝ ઇટ પોસિબલ. તો સપોઝ આઈ હેવ વન ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે આ રિજનમાં પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, પણ મેં ડ્રો કરી નથી, બીકોઝ અહીંયા આપણે એક કંડક્ટર ડ્રો કરવાનું છે. હવે આ રિજનમાં હું એક કંડક્ટરનો પીસ મૂકું. હવે જો કંડક્ટરની અંદર બહુ બધા ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય, એ તો ખબર છે ને, કંડક્ટરની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય. હવે એક પોઈન્ટમાં આપણે જોયેલું કે પોઝિટિવ ચાર્જ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં મૂવ કરે અને નેગેટિવ ચાર્જ એપ્લાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડની અપોઝિટ ડાયરેક્શનમાં મૂવ કરે. એ પણ યાદ છે તમને? તો એના જે ફ્રી ઇલેક્ટ્રોન છે એ ક્યાં ભાગશે? ફિલ્ડની અપોઝિટ ડાયરેક્શનમાં. ફિલ્ડ કઈ ડાયરેક્શનમાં છે? ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ. તો જે ઇલેક્ટ્રોન્સ આમાં બેઠા હતા એ ક્યાં જશે? રાઈટ ટુ લેફ્ટ. તો ઇલેક્ટ્રોન્સ અહીંયા એક્યુમ્યુલેટ કરવાનું સ્ટાર્ટ કરશે. તો જો ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવી જાય તો અહીંયા શું વધે આપણી પાસે? પોઝિટિવ ચાર્જ વધે. આ તો સમજાઈ ગયું ને? નેગેટિવ ચાર્જ જતો રહ્યો લેફ્ટ સાઈડ, તો રાઈટ સાઈડમાં આપણી પાસે શું વધ્યું? પોઝિટિવ ચાર્જ. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન ઓરિજિનેટ થાય પોઝિટિવ ચાર્જથી અને એન્ડ થાય નેગેટિવ ચાર્જ પર. મતલબ આ પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ પણ કંઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન જનરેટ કરશે. તો આ પોઝિટિવ ચાર્જથી નેગેટિવ ચાર્જ તરફ ફિલ્ડ લાઇન્સ જનરેટ થવાની, આવી રીતે કંઈક. હવે જો એક ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓલરેડી આ ડાયરેક્શનમાં હતી, એ જ રિજનમાં અપોઝિટ ડાયરેક્શનમાં એક ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થઈ, તો આનો ટોટલ કેટલું થશે? તો નેટ ઈ વિલ બી ઇક્વલ ટુ 0. એટલે કે જો તમે કંડક્ટરને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકો તો એના ઇલેક્ટ્રોન એવી રીતે જઈને બેસી જાય કે અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્ઝેક્ટ અપોઝિટ જનરેટ થાય. તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ અંદર કેટલી થાય? 0. કેમ? બીકોઝ અહીંયા ઓલરેડી એક એક્સટર્નલ ફિલ્ડ હતી, એક નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થઈ અને નેટ કેવું થયું? 0. આ સમજાય છે? કે સપોઝ આપણે મેટલ પીસને 5 ન્યૂટન પર કુલમ આઈ કેપ ડાયરેક્શન વાળી ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂક્યો, તો આ શું થઈ ગયું આપણું? ઈ એક્સટર્નલ પોઝિટિવ છે, તો પોઝિટિવ આઈ કેપ મીન્સ ઇન પોઝિટિવ એક્સ ડાયરેક્શન. તો અંદર જે જનરેટ થશે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ જનરેટેડ વિલ બી ઇક્વલ ટુ -5 ન્યૂટન પર કુલમ આઈ કેપ. માઇનસ આઈ કેપ મીન્સ ઇન નેગેટિવ એક્સ ડાયરેક્શન. તો ઈ નેટ કેટલી થશે? ઈ એક્સટર્નલ પ્લસ ઈ જનરેટેડ, અને બધા કેવા? વેક્ટર. તો ટોટલ થશે 0 ઓલવેઝ. હવે બીજી વાત, ઇલેક્ટ્રોસ્ટેટિક કન્ડિશન અહીંયા કેમ કીધી? તો સપોઝ મારી પાસે એક મેટાલિક રોડ છે, લોખંડનો સળિયો, એની સાથે મેં બેટરી કનેક્ટ કરી આવી રીતે. તો ચેપ્ટર નંબર 3માં આપણે જોઈશું કે જો બેટરી તમે આવી રીતે કનેક્ટ કરો તો અહીંયા પોઝિટિવ બાયસ મળે અને અહીંયા નેગેટિવ બાયસ મળે. તો એક ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થઈ ક્યાંથી? પોઝિટિવથી નેગેટિવ, આવી રીતે. એટલે આના ઇલેક્ટ્રોન જે છે એ અહીંયાથી અહીંયા મૂવ કરવાનું સ્ટાર્ટ કરશે, પણ એ ઇલેક્ટ્રોન કન્ટિન્યુઅસલી આ સર્કિટમાં ગોળ 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 ફરતા રહે છે ઇન કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શન. તો જો ઇલેક્ટ્રોન ગોળ 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 ફરતા રહે એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક કન્ડિશન ઓબ્ટેન થઈ નથી. તો ઇલેક્ટ્રોસ્ટેટિક કન્ડિશન ના હોય તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ ક્યારેય 0 થશે નહીં. ઓકે, તો ઇલેક્ટ્રોસ્ટેટિક કન્ડિશન વર્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો અંડર ધ ઇલેક્ટ્રોસ્ટેટિક કન્ડિશન ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ ધ કંડક્ટર ઇઝ 0. જો કરંટ ફ્લો થતો હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થશે નહીં, યાદ રાખજો. તો લાસ્ટ પોઈન્ટ નંબર 16, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આર ઓલવેઝ પરપેન્ડિક્યુલર ટુ ધ મેટલ સરફેસ. એટલે કે સપોઝ આવી કોઈ મેટલ સરફેસ હોય આપણી પાસે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન કેવી હશે? ઓલવેઝ પરપેન્ડિક્યુલર ટુ ઇટ, આવું કંઈક. હવે આ બે ફિલ્ડ લાઇન આગળ એક્સટેન્ડ થઈને એકબીજાને ઇન્ટરસેક્ટ કરશે નહીં. આ ફિલ્ડ લાઇન અહીંથી પછી આમ જતી રહેશે, આ ફિલ્ડ લાઇન આમ ઉપર જતી રહેશે,
પણ ઇન્ટરસેક્ટ કરશે નહીં, એ પણ યાદ રાખવાનું. તો કોઈ પણ પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન કેવી હશે? પરપેન્ડિક્યુલર. તો આનું એક એક્ઝામ્પલ લઈએ. તો હવે પોઈન્ટ નંબર 15 અને 16 ને કમ્બાઈન કરીને એક મસ્ત એક્ઝામ્પલ જોઈએ. તો સપોઝ મારી પાસે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, એમાં એક મેટલનું સ્ફિયર મૂકેલું છે. તો આ ચારમાંથી વિચ ડાયાગ્રામ ઇઝ કરેક્ટ એ તમારે ફાઇન્ડ કરવાનું છે. તો પહેલા તો એ અને બી રોંગ થશે. કેમ? બીકોઝ મેટલની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્ઝિસ્ટ કરે નહીં. તો એ અને બી તો કેવા થઈ ગયા? રોંગ. હવે સી અને ડી માં બાય ધ વે આમાં ડાયરેક્શન છે આવી કંઈક. હવે સી અને ડી માં તો પોઈન્ટ નંબર 16 શું હતો? મેટલ સરફેસને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓલવેઝ કેવી હોય? પરપેન્ડિક્યુલર. તો આ તમને અહીંયા પરપેન્ડિક્યુલર જેવું દેખાય છે? ના. તો અહીંયા આ એક પરપેન્ડિક્યુલર છે, આ એક પરપેન્ડિક્યુલર છે, પણ આ બધા પરપેન્ડિક્યુલર નથી. તો આ ડાયાગ્રામ પણ થઈ ગઈ રોંગ. હવે આ જો આ પોઈન્ટ પર ફિલ્ડ લાઇન આવી પેરેલલી પણ એન્ટર કેવી રીતે થઈ? પરપેન્ડિક્યુલરલી. અહીંયા પણ ફિલ્ડ લાઇન આવી હોરિઝોન્ટલી પણ એન્ટર કેવી રીતે થઈ? પરપેન્ડિક્યુલરલી. સિમિલરલી અહીંયા પણ પરપેન્ડિક્યુલર 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 અને આ બંને ફિલ્ડ લાઇન પણ પરપેન્ડિક્યુલર છે. અને વિધિન ધ કંડક્ટર ફિલ્ડ લાઇન એક્ઝિસ્ટ કરતી નથી. એટલે કે ડાયાગ્રામ ડી ઇઝ ધ કરેક્ટ વન. શું યાદ રાખવાનું? કંડક્ટરની અંદર ફિલ્ડ કેવી હોય? 0. જો ફિલ્ડ જ ન હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન હોવાનો સવાલ જ નથી. પ્લસ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ મેટલની સરફેસને કેવી હોય? ઓલવેઝ પરપેન્ડિક્યુલર. ઓકે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સમાં આટલું જ. હવે આપણે જે 2 દિવસથી એક્ઝામ્પલને સ્કીપ કરતા આવીએ છીએ એનો વારો. તો એક્ઝામ્પલ નંબર 1.8. An electron falls through a distance of 1.5 centimeter in uniform electric field. Uniform electric field યાદ આવ્યું? જોઈએ આપણે ડિસ્કસ કરીએ. Of magnitude 2.0 into 10 power 4 Newton per coulomb. The direction of the field is reversed, keeping the magnitude unchanged, and a proton falls through the same distance. Compute the time to fall in the each case and contrast the situation with that of free fall under the gravity. તો હવે પહેલા તો ક્વેશ્ચન સમજો. જો ક્વેશ્ચન સમજાઈ જાય પછી તો પ્રોબ્લેમ બહુ ઇઝી છે. તો ફર્સ્ટ લાઇન સેઝ an electron falls through a distance of 1.5 centimeter in uniform electric field. તો યાદ કરો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સમાં યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે કઈ રીતે શો કરતા હતા? તો સ્ટ્રેટ, પેરેલલ અને ઇક્વી સ્પેસ્ડ લાઇનથી. તો ડાયાગ્રામમાં તમને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સથી જ શો કરેલી છે. બીજી વાત, હવે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ કઈ રીતે કરવી એ આપણે પછી જોઈશું. અત્યારે એટલું સમજો કે આપણે 2 મેટાલિક પ્લેટ લેવાની. એક પ્લેટ પર આપવાનો આપણે પોઝિટિવ ચાર્જ, બીજી પ્લેટ પર આપવાનો નેગેટિવ ચાર્જ. તો જો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન પોઝિટિવ ચાર્જથી ઓરિજિનેટ થઈ અને નેગેટિવ ચાર્જ પર જઈને ટર્મિનેટ થઈ. તો જો 2 પ્લેટ ઉપર આવી રીતે તમે ચાર્જીસ આપો તો એમાં યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય. ચાર્જીસ પણ ઇક્વલ આપવાના, મતલબ ઇક્વલ એન્ડ અપોઝિટ ચાર્જીસ આપણે આપેલા છે. ફોર એક્ઝામ્પલ સપોઝ અહીંયા 5 કુલમ તો અહીંયા -5 કુલમ. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન અહીંયા વર્ટિકલી અપવર્ડ જ કેમ લીધી, ડાઉનવર્ડ કેમ નહીં? તો જો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટમાં આપણે જોયેલું કે પોઝિટિવ ચાર્જ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં મૂવ કરે, નેગેટિવ ચાર્જ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડની અપોઝિટ મૂવ કરે. અહીંયા આપણી પાસે કયો ચાર્જ છે? તો ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન ઇઝ નેગેટિવલી ચાર્જડ પાર્ટિકલ. તો નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ ક્યાં મૂવ કરે? ઇલેક્ટ્રિક ફિલ્ડની અપોઝિટ ડાયરેક્શનમાં. હવે બીજી વાત અહીંયા આપેલી છે કે ઇલેક્ટ્રોન ફોલ્સ. ફોલ્સ મતલબ એની મોશન ક્યાં છે? ડાઉનવર્ડ. તો જો ઇલેક્ટ્રિક ફિલ્ડમાં એની મોશન ડાઉનવર્ડ હોય ઇટ મીન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં હોવી જોઈએ? અપવર્ડ. તો જ એ ડાઉનવર્ડ મૂવ કરશે ને. એટલે અહીંયા આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ લીધી અપવર્ડ. તો ઇલેક્ટ્રોન ક્યાં છે આપણો? સપોઝ આ પ્લેટ પર, અને એ ફોલ કરે છે ક્યાં? નીચે, અપર પ્લેટથી લોઅર પ્લેટ પર. અને 2 પ્લેટ વચ્ચેનું સેપરેશન કેટલું? 1.5 સેન્ટીમીટર. તો સેન્ટીમીટરને મારે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 1.5 into 10 power -2 મીટર્સ. આટલી વાત સમજાઈ ગઈ? જો આ વાત સમજાઈ ગઈ હોય તો નેક્સ્ટ વાત એકદમ સ્પીડમાં પતાવીએ. તો હવે પાર્ટ 2 માં આપણી પાસે ઇલેક્ટ્રોન નહીં, પ્રોટોન છે. અને પ્રોટોનને આપણે નીચે ફોલ કરાવવાનો છે. હવે પ્રોટોનનો ચાર્જ કેવો? પોઝિટિવ કે નેગેટિવ? તો પોઝિટિવ. જો પ્રોટોનનો ચાર્જ પોઝિટિવ હોય અને એને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પ્લેસ કરીએ તો એ કઈ ડાયરેક્શનમાં ભાગે? ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં ભાગે કે ઇલેક્ટ્રિક ફિલ્ડથી અપોઝિટ ભાગે? તો એ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં ભાગે. તો જો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડનો યુઝ કરીને પ્રોટોનને નીચે ખેંચવો હોય
તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન પણ કેવી રાખવી પડે? તો ડાઉનવર્ડ. એટલે આપણે શું કર્યું? પહેલા આપણી પાસે જે અપવર્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ હતી એ હવે ડાઉનવર્ડ કરવી પડી. તો ડાઉનવર્ડ ફિલ્ડ કરવા માટે આપણે શું ચેન્જ કરવાનો? તો આ વખતે અપર પ્લેટને આપણે પોઝિટિવલી ચાર્જ કરી નાખી અને લોઅર પ્લેટને આપણે કરી નાખી નેગેટિવલી ચાર્જ. ઇલેક્ટ્રોન વાળા કેસમાં ઊંધું હતું, હવે આપણે ચેન્જ કરી નાખ્યું. એટલે જ એક્ઝામ્પલમાં કીધું છે કે ધ ફિલ્ડ ઇઝ નાઉ રિવર્સ્ડ. કઈ રીતે રિવર્સ કરી? બાય રિવર્સિંગ ધ પોલારિટી ઓફ ધ મેટાલિક પ્લેટ્સ. અને પછી તો પ્રોટોન સિમ્પલી નીચે ફોલ થાય છે. કેટલું ડિસ્ટન્સ? સેમ ડિસ્ટન્સ 1.5 into 10 to the power minus 2 meters. So we have to find the time to fall in both the cases. તો જોઈએ એનું સોલ્યુશન. તો પહેલા તો આપણે બેસિક ડેટા લખીએ. જો તમને એક્ઝામમાં પ્રોબ્લેમનું સોલ્યુશન ખબર હોય કે ના હોય, બેસિક ડેટા જે ક્વેશ્ચનમાં આપેલો છે તે તો લખી જ નાખવાનો. 1 માર્ક તો એનો મળશે. તો બેસિક ડેટા આપણી પાસે શું છે? તો ફર્સ્ટ ઓફ ઓલ માસ ઓફ ઇલેક્ટ્રોન. હાઉ મચ? That is 9 into 10 to the power minus 31 kilogram, or to be precise 9.1 into 10 to the power minus 31 kilogram. Mass of proton 1.67 into 10 to the power minus 27 kg. પછી charge of electron 1.6 into 10 to the power minus 19 coulomb in terms of magnitude. જો ઇલેક્ટ્રોનનો ચાર્જ હોય તો નેગેટિવ, પ્રોટોનનો ચાર્જ હોય તો પોઝિટિવ. અહીંયા આપણી પાસે છે પ્રોટોન P. હવે પ્રોબ્લેમમાં જે ડિટેલ્સ આપેલી છે તે કઈ છે? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ 2 into 10 to the power 4 ન્યૂટન પર કુલમ. સેકન્ડ થિંગ, what is the distance traveled? That is 1.5 into 10 to the power minus 2 meters. તો આટલું તો પહેલા લખી જ નાખવાનું. તો હવે આપણે પહેલા લઈએ કેસ નંબર 1. તો કેસ 1 કયો કેસ? ઇલેક્ટ્રોન કેસ. તો આપણે એનું એક્સેલરેશન પહેલા ફાઇન્ડ કરી લઈએ. તો જો એની પર ફોર્સ કેટલો લાગે? કોઈ પણ ચાર્જ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આપણે મૂકીએ તો એનો ફોર્સ કેટલો લાગે? તો Q ટાઈમ્સ E. Q કેટલો છે? તો 1.6 10 પાવર માઇનસ 19. E કેટલું છે? તો 2 into 10 પાવર 4. તો ફોર્સ કેટલો લાગશે? Q ટાઈમ્સ E. હવે જો કોઈ ઓબ્જેક્ટ પર ફોર્સ લાગતો હોય તો એનું માસ અને એક્સેલરેશન સાથે રિલેશન શું થશે? તો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ટાઈમ્સ એક્સેલરેશન. So I can write this is equal to mass of electron into acceleration of electron. હવે આપણે acceleration find કરવાનું છે. તો AE is equal to Q capital E upon ME. આને કહી દો equation number 1. So what will be the time taken by the object falling by a distance s with an acceleration a? તો time is equal to root 2s by a. આ ક્યાંથી આવ્યું? તો ખાલી હિન્ટ આપી દઉં, આ તમારે જાતે પ્રૂવ કરવાનું હોમવર્કમાં. આ ઇક્વેશન યુઝ કરવાનું છે કે s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ હાફ at સ્ક્વેર. તો ઇનિશિયલ વેલોસિટી 0, બીકોઝ આપણે જસ્ટ ઇલેક્ટ્રોન કે પ્રોટોનને અપર પ્લેટથી ડ્રોપ કર્યા. તો ઇનિશિયલ વેલોસિટી 0. તો s ઇઝ ઇક્વલ ટુ હાફ at સ્ક્વેર. તો t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2s બાય a. સો t ઇઝ ઇક્વલ ટુ 2s બાય a એન્ડ અંડર રૂટ. તો એક્સેલરેશનની વેલ્યુ તમને ખબર છે. તો અંડર રૂટ 2s upon QE upon mass of an electron. તો કરો આ બધાની વેલ્યુ પુટ. So you will get under root 2 into 1.5 into 10 power minus 2 into 9 into 10 power minus 31 divided by 1.6 into 10 power minus 19 into 2 into 10 to the power 4. Solve it. તો કાઢો તમારું હથિયાર કેલ્ક્યુલેટર અને કેલ્ક્યુલેટ કરો વિડિયો પોઝ કરીને. So if you solve it, you will get time taken by an electron is equal to 2.9 into 10 to the power minus 9 second. તો ઇલેક્ટ્રોન આટલા ટાઈમમાં અપર પ્લેટથી લોઅર પ્લેટ પર ફોલ કરશે. હવે સિમિલરલી તમારે પ્રોટોન માટે ફાઇન્ડ કરવાનું છે એન્ડ ધેટ ઇઝ ધ હોમવર્ક. હોમવર્ક મીન્સ અત્યારે જ વિડિયો પોઝ કરીને તમે સોલ્વ કરો. તો આ કેસ 2 હું ડાયરેક્ટલી લખી નાખું છું. તો એક્સેલરેશન ઇઝ અગેન QE by MP. So T is equal to under root 2s MP upon QE. અને જો તમે એની વેલ્યુઝ પુટ કરશો so you will get 1.3 into 10 to the power minus 7 સેકન્ડ. આ બધું તમારે પ્રોપરલી લખવાનું છે. વિડિયો પોઝ કરો અને આખું ડિરાઈવ કરીને લખો. So next part of the question is contrast this situation with free fall under the gravity.
તો હવે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 4 ને યાદ કરો કે બે વસ્તુને જ્યારે આપણે ગ્રેવિટીની અંદર ફ્રી ફોલ કરાવીએ તો ટાઈમ ટેકન બાય બોથ ધ ઓબ્જેક્ટ્સ આર સેમ. ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ માસ. એક હેવીયર પાર્ટિકલ લો, એક લાઇટર પાર્ટિકલ લો, બંનેને ટોપ ફ્લોર પરથી આપણે ફેંકીએ તો બોથ ધ પાર્ટિકલ્સ વિલ ટચ ધ ગ્રાઉન્ડ ફ્લોર એટ ધ સેમ ટાઈમ ઇફ ધેર ઇઝ નો એર રેઝિસ્ટન્સ ઓફકોર્સ. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પણ જો તમે લઈ લો તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનને તમે 5મા માળથી ફેંકો તો ગ્રાઉન્ડ પર બંને એક સાથે ટચ કરવાના છે. ફ્રી ફોલ અંડર ધ ગ્રેવિટી વાળા કેસ માટે બોથ ધ ટાઈમિંગ્સ વિલ બી સેમ. બટ ઇફ ટુ પાર્ટિકલ્સ આર ફોલિંગ અંડર ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ધ લાઇટર પાર્ટિકલ will take less time and the heavier particle will take more time to fall. તો આવું આપણે લખવાનું અને આ બધું પ્રોપર રીતે ટેક્સ્ટ બુકમાં આપેલું છે તો એમાંથી કોપી કરીને નોટબુકમાં લખવાનું છે. બીજી એક વાત, એક્સેલરેશન ઓફ ધ પ્રોટોન ફાઇન્ડ કરેલું છે ટેક્સ્ટ બુકમાં, એ તમારે લખવાની જરૂર નથી. અને જો ફાઇન્ડ કરવું હોય તો QE/MP માં વેલ્યુઝ પુટ કરી દો and you will get the acceleration and you will see the acceleration of proton is very larger than the acceleration due to gravity. So next topic is a brand new quantity, એકદમ નવી quantity આપણે સ્ટડી કરવાની છે, that is electric flux. but electric flux સ્ટડી કરતા પહેલા પણ એક બીજી brand new quantity આપણે જોઈ લઈએ, that is એરિયા. તો આમાં નવું શું છે? એરિયા તો આપણે એકદમ નાના હતા ત્યારથી ભણીએ જ છીએ, બટ આ વખતે આપણે જોવાનો છે એરિયા વેક્ટર. તો એરિયા કેવી ક્વોન્ટિટી છે? તો જો તમે 10th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટને પૂછો તો હી વિલ સે એરિયા ઇઝ સ્કેલર ક્વોન્ટિટી, બટ આફ્ટર 11th યુ મસ્ટ સે એરિયા ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી. તો વેક્ટર હોય તો ડાયરેક્શન પણ હોય, તો ડાયરેક્શન કઈ રીતે ફાઇન્ડ કરવાની? તો સપોઝ આ છે આપણી કોઓર્ડિનેટ સિસ્ટમ. કોઓર્ડિનેટ સિસ્ટમમાં એક સ્ક્વેર લઈએ આપણે. પહેલા સ્ક્વેર, સાઇડ ઓફ ધ સ્ક્વેર ઇઝ A. આ થઈ ગયો x એક્સિસ, z એક્સિસ એન્ડ y એક્સિસ. તો સ્ક્વેર કયા પ્લેનમાં છે? તો xz પ્લેનમાં. હવે એરિયા ફાઇન્ડ કરવો હોય તો એરિયા ઓફ ધ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ઓફ ઓલ a સ્ક્વેર. ડાયરેક્શનનું શું? તો ડાયરેક્શન ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ એરિયા. ફરીથી ડાયરેક્શન ઓફ ધ એરિયા વેક્ટર ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન. તો xz પ્લેનમાં હોય તો એના પરપેન્ડિક્યુલર બે ડાયરેક્શનમાં મળે, એક અપવર્ડ આ, બીજું ડાઉનવર્ડ. તો બોથ આર કરેક્ટ. તો એરિયા વેક્ટર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર ઇન્ટુ j કેપ ઓર a સ્ક્વેર ઇન્ટુ માઇનસ j કેપ. કંઈ પણ તમે લખી શકો. ફરીથી એરિયા વેક્ટરની ડાયરેક્શન કેવી હશે? તો પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન, અને પ્લેનના પરપેન્ડિક્યુલર બે ડાયરેક્શનમાં મળે તો કોઈ પણ ડાયરેક્શન લઈ શકાય ઓપન સરફેસ માટે. આ સ્ક્વેર ઓપન છે કે ક્લોઝ છે? તો ઓપન છે. હવે ઓપન નો મિનિંગ શું? તો સપોઝ આ છે એક પ્લેન, આ જે સ્કેલ છે ને એ એક પ્લેન છે, એ ઓપન છે કે ક્લોઝ છે કઈ રીતે જોવાનું? તો તમે એની બંને સાઈડ પર ઓબ્જેક્ટ પ્લેસ કરી શકો. તો યસ, આઈ કેન પ્લેસ ધીસ પેન ટુ ધીસ સાઈડ એઝ વેલ એઝ ધીસ સાઈડ. એટલે કે આ પ્લેન કેવું છે? ઓપન સરફેસ. તો ક્લોઝડ સરફેસ એટલે શું? તો ડબ્બો. એકદમ ક્લોઝડ ડબ્બો હોય તો એમાં તમે બહાર જ વસ્તુ મૂકી શકો, અંદર મૂકવા માટે ડબ્બાને ખોલવો પડે. આપણે ડબ્બાને ખોલવાનો નથી. તો ક્લોઝડ સરફેસ માટે આપણે અલગથી જોઈએ. પહેલા ઓપન સરફેસ માટે સમજી લો. તો ઓપન સરફેસ માટે ઉપર નીચે કોઈ પણ ડાયરેક્શનમાં તમે વેક્ટર ડ્રો કરી શકો. સિમિલરલી જો સ્ક્વેર YZ પ્લેનમાં હોત તો એરિયા વેક્ટરની ડાયરેક્શન થાત આઈધર +x ઓર -x. સિમિલરલી જો પ્લેન XY પ્લેનમાં હોત તો એરિયા વેક્ટરની ડાયરેક્શન થાત પોઝિટિવ Z ઓર નેગેટિવ Z. આટલું તો ક્લિયર થઈ ગયું ને કે ઓપન સરફેસ હોય તો એરિયા વેક્ટર બે માંથી કોઈ પણ ડાયરેક્શનમાં લઈ શકાય. બે ડાયરેક્શનમાં એક સાથે લેવાનું નહીં, બે માંથી કોઈ પણ એક ડાયરેક્શનમાં તમે લઈ શકો. હવે જોઈએ ક્લોઝડ સરફેસ માટે. તો ક્લોઝડ સરફેસ માટે કન્સિડર ધીસ ડાયાગ્રામ. તો અહીંયા આપણી પાસે શું છે? એક ડબ્બો. ડબ્બો મીન્સ કે ક્યુબ. તો ક્યુબ કેવી સરફેસ છે? ક્લોઝ છે કે ઓપન છે? તો ક્યુબ આ વખતે ક્લોઝડ સરફેસ છે. તો ક્લોઝડ સરફેસના કોઈ પણ પ્લેનનો એરિયા ઓલવેઝ આઉટવર્ડ ડાયરેક્શનમાં હોય. ફરીથી ક્લોઝડ સરફેસના કોઈ પણ પ્લેનનો એરિયા ઓલવેઝ આઉટવર્ડ ડાયરેક્શનમાં હોય. ફોર એક્ઝામ્પલ, લેટ અસ ટેક ધીસ ABCD પ્લેન. તો આ ABCD સાઈડ કયા પ્લેનમાં છે? XY, YZ કે XZ? તો એ XZ પ્લેનમાં દેખાય છે. જો XZ પ્લેનમાં હોય તો એનો પરપેન્ડિક્યુલર આઈધર +y ડાયરેક્શનમાં હોય કે પછી -y ડાયરેક્શનમાં હોય. તો એમાંથી આપણે કયો લેવાનો? આઉટસાઇડ હોય તે. તો અહીંયા +y આઉટસાઇડ થશે કે -y આઉટસાઇડ થશે? વોટ ડુ યુ થિંક? જો -y લો
તો એ ડબ્બામાં અંદર ઘૂસી જાય છે, તો એ ઇનસાઇડ થયો. તો ABCD પ્લેનનો એરિયા વેક્ટર આવશે અપવર્ડ. આ એવી રીતે BCGF નો એરિયા વેક્ટર ક્યાં આવશે? તો એ તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે આઈધર પ્લસ એક્સ ડાયરેક્શનમાં યા તો માઇનસ એક્સ ડાયરેક્શનમાં. તો માઇનસ એક્સ લઉં તો ડબ્બાની અંદર ઘૂસી ગયો, આપણે લેવાનો છે આઉટસાઇડ, તો અહીંયા આવશે એનો એરિયા વેક્ટર. ક્લિયર? હવે વિડીયો પોઝ કરો, આ ડાયાગ્રામ ડ્રો કરો અને બધા જ પ્લેનના એરિયા વેક્ટર ડ્રો કરો. થઈ ગયા? તો ચલો હવે હું ડ્રો કરું. તો HGFE પ્લેનનો એરિયા વેક્ટર આવશે ડાઉનવર્ડ. HEAD પ્લેનનો એરિયા વેક્ટર આવશે લેફ્ટમાં. કયું પ્લેન વધ્યું? બધા પ્લેન કવર થઈ ગયા? નહીં, બે પ્લેન્સ બાકી છે. કયા? ABFE અને DCGH. તો ABFE પ્લેન ફ્રન્ટમાં છે, તો જો ફ્રન્ટમાં હોય તો એનો એરિયા વેક્ટર આવશે સમવેર હિયર. ઇટ ઇઝ કમિંગ આઉટ લાઈક ધીસ. ઓકે. પછી DCGH નો એરિયા વેક્ટર આવશે અંદર લાઈક ધીસ. ઇટ ઇઝ ગોઈંગ ઇનવર્ડ. તો આ થઈ ગયો એરિયા વેક્ટર. તો ફરીથી લેટ અસ સમરાઇઝ. ફોર ધ ઓપન સરફેસ એરિયા વેક્ટર કેન બી ઇન એની ડાયરેક્શન પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન, બટ ફોર ધ ક્લોઝડ સરફેસ એરિયા વેક્ટર ઇઝ ઓલવેઝ કમિંગ આઉટસાઇડ ઓફ ધ ઓબ્જેક્ટ. તો જો આટલી વાત હવે ક્લિયર હોય તો હવે આપણે જઈએ ઇલેક્ટ્રિક ફ્લક્સમાં. તો પહેલા તો ડેફિનેશન ઓફ ઇલેક્ટ્રિક ફ્લક્સ: the number of electric field lines passing perpendicularly to a plane surface is called electric flux. તો આ ડેફિનેશનનો યુઝ કરીને આપણે ઇલેક્ટ્રિક ફ્લક્સનો ફોર્મ્યુલા ડિઝાઇન કરવાની ટ્રાય કરીએ. તો એના માટે આ ડાયાગ્રામ પર ફોકસ કરો. તો અહીંયા આપણી પાસે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ છે E. આ ફિલ્ડ લાઇન્સ મેં ડ્રો કરીને બતાવી છે. પછી એક પ્લેન મૂક્યું છે આમાં. એરિયા વેક્ટરનો ક્યાં હશે? તો પરપેન્ડિક્યુલર ટુ ઇટ. લેટ અસ ટેક ધીસ એઝ અ એરિયા વેક્ટર. તમે પાછળની ડાયરેક્શનમાં પણ એરિયા વેક્ટર લઈ શકો, એઝ વી હેવ ડિસ્કસ્ડ અર્લિયર. બટ અહીંયા હું આવી રીતે એરિયા વેક્ટર લઉં છું એઝ ઓફ નાઉ. આ પ્લેનમાંથી કેટલી ફિલ્ડ લાઇન્સ પરપેન્ડિક્યુલરલી ક્રોસ થાય છે? તો 1 અને 2, અને એ પણ પરપેન્ડિક્યુલર જ છે. ઓકે, પ્લેન આપણે ઓલરેડી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સને પરપેન્ડિક્યુલર જ લીધેલું છે. તો આનું ફ્લક્સ થશે 2, અને ફ્લક્સને આપણે ડિનોટ કરીએ phi થી. હવે જો હું આ પ્લેનનો એરિયા ઇન્ક્રીઝ કરું તો સપોઝ હું કોઈ આટલું મોટું કોઈ પ્લેન લઈ લઉં, તો આમાંથી હવે કેટલી ફિલ્ડ લાઇન્સ પાસ થાય છે? તો 4. પહેલા 2 ફિલ્ડ લાઇન્સ પાસ થતી હતી, હવે 4 ફિલ્ડ લાઇન્સ પાસ થાય છે. તો હું એરિયા ઇન્ક્રીઝ કરું તો નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ પાસિંગ થ્રુ ધ પ્લેન ઇન્ક્રીઝ થવાની કે નહીં? એટલે કે phi ઇઝ પ્રપોર્શનલ ટુ ધ એરિયા. આ થઈ ગયો આપણો પોઈન્ટ નંબર 1. વન્સ અગેન, કે જો તમે એરિયા ઇન્ક્રીઝ કરો તો ઓબ્વિયસલી એમાંથી પાસ થતી ફિલ્ડ લાઇન્સ ઇન્ક્રીઝ થવાની. હવે બીજી વાત, જો હું ફિલ્ડને સ્ટ્રોંગર કરું તો સ્ટ્રોંગર ફિલ્ડ અને વીકર ફિલ્ડના રિપ્રેઝન્ટેશનમાં શું ફરક હોય? તો લાઇન ડેન્સિટીનો. તો જો હું આ જ પ્લેન રાખું પણ જો ફિલ્ડ સ્ટ્રોંગર કરું તો ફિલ્ડ લાઇન્સ ઇન્ક્રીઝ થઈ જવાની આવી રીતે. વાય? બીકોઝ વી નીડ ડેન્સર ફિલ્ડ લાઇન્સ ટુ રિપ્રેઝન્ટ ધ સ્ટ્રોંગર ફિલ્ડ. એટલે કે પ્લેનનો એરિયા આ વખતે મેં ઇન્ક્રીઝ કર્યો નથી, તો પણ નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ પાસિંગ થ્રુ ધ પ્લેન ઇન્ક્રીઝ થઈ ગઈ. એટલે કે phi ઇઝ ઓલ્સો પ્રપોર્શનલ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ. કે જો તમે સ્ટ્રોંગર ઇલેક્ટ્રિક ફિલ્ડ લો તો ફ્લક્સ કેવું થાય? ઇન્ક્રીઝ થાય. આટલી વાત ક્લિયર થઈ ગઈ. હવે બીજી વાત કે આની ડેફિનેશનમાં એક વર્ડ આવેલો પરપેન્ડિક્યુલરલી. તો પરપેન્ડિક્યુલરલી વર્ડનો શું મતલબ? તો હવે આ વખતે આ ડાયાગ્રામ કન્સિડર કરો. તો આ ડાયાગ્રામમાં આ વખતે ઇલેક્ટ્રિક ફિલ્ડ પરપેન્ડિક્યુલર નથી. ઓકે, આગળના ડાયાગ્રામમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ પરપેન્ડિક્યુલર હતી. હવે જો પરપેન્ડિક્યુલર ના હોય તો કઈ રીતે આપણે પરપેન્ડિક્યુલર બનાવવાની એ જોવાનું છે. તો જો આનો એરિયા વેક્ટર છે સપોઝ આ ડાયરેક્શનમાં વેક્ટર A. આને તમે અગેન પાછળની સાઈડ પર કન્સિડર કરી શકો, પણ અત્યારે હું આને આ રીતે લઉં છું. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ E અને એરિયા A વચ્ચે એંગલ કેટલો બનશે? તો આ બનશે એંગલ થીટા. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કેવી રીતે પાસ થવી જોઈએ? પરપેન્ડિક્યુલરલી. તો આપણે શું કરશું? આ ઇલેક્ટ્રિક ફિલ્ડને બ્રેક કરશું. ઇલેક્ટ્રિક ફિલ્ડને બ્રેક કઈ રીતે કરવાની? 2 કમ્પોનેન્ટ્સમાં. કયા કયા કમ્પોનેન્ટ્સ લેવાના? તો એક એરિયા વેક્ટરને પેરેલલ અને બીજો એરિયા વેક્ટરને પરપેન્ડિક્યુલર. તો એરિયા વેક્ટરને પેરેલલ કમ્પોનન્ટ કયો થશે? આ થશે આવી રીતે. અને એને મારે જો E ના ફોર્મમાં લખવું હોય તો આપણે લખાય E cos થીટા. અને એરિયા વેક્ટરને પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ કયો થશે? તો આ, અને એ થશે E sin થીટા. હવે બીજી વાત, પરપેન્ડિક્યુલર અને પેરેલલ કમ્પોનન્ટ્સમાં કન્ફ્યુઝ કરતા નહીં. એરિયા વેક્ટરને પેરેલલ એટલે પ્લેનને કેવો? પરપેન્ડિક્યુલર.
કારણ કે એરિયા વેક્ટર ઇટસેલ્ફ ઇઝ અ પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન. તો આ વેક્ટર છે એ પ્લેનને તો પેરેલલ હશે પણ એરિયા વેક્ટરને પરપેન્ડિક્યુલર છે. એવી રીતે આ વેક્ટર પ્લેનને તો પરપેન્ડિક્યુલર છે પણ એરિયા વેક્ટરને પેરેલલ છે. તો આ બેમાંથી ઈ કોસ થીટા કમ્પોનન્ટ પ્લેનને પરપેન્ડિક્યુલર છે તો હવે આપણે આ કમ્પોનન્ટ જ કન્સિડર કરવાનો. તો આપણે જે કીધેલું ને કે ફાઈ ઇઝ પ્રપોર્શનલ ટુ ઈ, તો જો એને જનરલ ટર્મ્સમાં લખવું હોય તો આઈ કેન સે કે ફાઈ ઇઝ પ્રપોર્શનલ ટુ ઈ કોસ થીટા, ખાલી ઈ નહીં. તો ફરીથી આ બે ડાયાગ્રામનું આપણું કન્ક્લુઝન શું હતું? તો ફાઈ ઇઝ પ્રપોર્શનલ ટુ એરિયા. જો તમે એરિયા ઇન્ક્રીઝ કરો તો નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ પાસિંગ થ્રુ ધ પ્લેન ઇન્ક્રીઝ થવાની. બીજી વાત કે ફિલ્ડ લાઇન ઇઝ પ્રપોર્શનલ ટુ ઈ એઝ વેલ એઝ કોસ થીટા. એટલે કે આઈ કેન સે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ કોસ થીટા ઇન્ટુ એ, ઓર યુ કેન સે એ ઈ કોસ થીટા. એ કેવી ક્વોન્ટિટી, વેક્ટર કે સ્કેલર? વેક્ટર. ઈ પણ વેક્ટર ક્વોન્ટિટી. તો જો તમારી પાસે બે વેક્ટરનું મલ્ટિપ્લિકેશન હોય અલોંગ વિથ ધ કોસ ઓફ ધ એંગલ બિટવીન ધેમ, તો યુ કેન સે ધીસ વન ઇઝ ઇક્વલ ટુ એ ડોટ ઈ ઓર ધીસ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ એ. તો આ થઈ ગયું ઇલેક્ટ્રિક ફ્લક્સનું ઇક્વેશન. હવે આ ઇક્વેશન ઓલવેઝ ટ્રુ નથી. આ ઇક્વેશન ટ્રુ છે પણ ક્યારે? જ્યારે તમારી પાસે મસ્ત એકદમ ફ્લેટ સરફેસ હોય, યુનિફોર્મ એરિયા હોય. હવે જો કોઈ વાકાચૂકી રેન્ડમ સરફેસ હોય તો ફોર એક્ઝામ્પલ આ અલાદીનનું કાર્પેટ કન્સિડર કરો. હવે આ એકદમ ફ્લેટ સરફેસ નથી, આના અલગ અલગ પોઈન્ટ પર એરિયા વેક્ટરની ડાયરેક્શન અલગ અલગ હશે. ત્યારે ઇલેક્ટ્રિક ફ્લક્સ ફાઇન્ડ કરવા માટે શું કરવાનું? તો આવી રેન્ડમ સરફેસ માટે આપણે આખી સરફેસને નાના નાના પીસીસમાં તોડવાનું. એટલો નાનો પીસ લેવાનો કે એનો એરિયા ફ્લેટ હોય. ફોર એક્ઝામ્પલ આ મારા હાથનો એરિયા એકદમ રેન્ડમ છે પણ આ હાથમાં હું ફક્ત આટલો જ પીસ કન્સિડર કરું તો એનો એરિયા ફ્લેટ હશે. હજુ આનાથી નાનો એરિયા કન્સિડર કરું તો એ એરિયા કેવો હશે? ફ્લેટ. તો આપણે શું કરવાનું? આવી રીતે રેન્ડમ સરફેસીસને નાના નાના એરિયામાં બ્રેક કરવાની છે. પછી બધા એરિયા માટે ઇન્ડિવિજ્યુઅલ ફ્લક્સ ફાઇન્ડ કરવાનું, ફાઈ 1, ફાઈ 2, ફાઈ 3, અને પછી એ ફ્લક્સનું એડિશન કરવાનું. તો હવે સપોઝ આ એરિયા, આટલો પીસ, એનો એરિયા છે સમવેર હિયર. સિમિલરલી અહીંયા કોઈ એરિયા હશે, એનો એરિયા વેક્ટર હશે અહીંયા. લેટ અસ કોલ ઇટ A2, લેટ અસ કોલ ધીસ વન A1 એન્ડ વેક્ટર્સ. પછી આ પીસ પર એરિયા હશે અહીંયા A3. હવે નાના નાના એરિયા લીધા તો આપણે આને કહી દઈએ DA1, DA2, DA3 અને ઇન્ટિગ્રેશન ઓફ DA will give you ઓવરઓલ એરિયા વેક્ટર્સ. તો આ બધાનું જો તમે ફ્લક્સ ફાઇન્ડ કરો તો શું મળશે? તો નેટ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ E ડોટ DA1 વેક્ટર પ્લસ E ડોટ DA2 વેક્ટર, એવી રીતે અપ ટુ E ડોટ DAN વેક્ટર. અને આ એરિયા એટલા સ્મોલ છે કે આપણે એને ઇન્ટિગ્રેશનમાં પણ લખી શકાય. તો યુ કેન સે નેટ ઇલેક્ટ્રિક ફ્લક્સ ઇઝ ઇન્ટિગ્રેશન E ડોટ DA. એક્ઝામ્પલ લઈએ, એવરીથિંગ વિલ બી ક્લિયર. અને પાછું ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ કે દર વખતે તમારે નાના નાના પીસીસમાં જ બ્રેક કરવું પડે, પણ પીસીસ એટલા નાના લેવાના કે એરિયા આપણને ફ્લેટ મળે. ફોર એક્ઝામ્પલ કન્સિડર ધીસ ડાયાગ્રામ. હવે આને તમારે નાના નાના પીસીસમાં બ્રેક કરવાની જરૂર નહીં. આનું બ્રેકડાઉન આપણે કેટલું કરવાનું? તો આ 6 ફેસીસ જેટલું જ. તો આખી સરફેસ આપણે કેટલા પીસીસમાં બ્રેક કરવાની? તો 6 પીસીસમાં. અને કયા પીસ? તો એના 6 ફેસીસ. તો અહીંયા સપોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે આ ડાયરેક્શનમાં, which is positive x direction. So let us say E is equal to E into I cap. So the question is find phi for this cube. ઓકે, આ ક્યુબ માટે તમારે ફાઈ એટલે ઇલેક્ટ્રિક ફ્લક્સ ફાઇન્ડ કરવાનો છે. તો હવે વિડીયો પોઝ કરીને ફટાફટ આના બધા જ ફેસીસ માટે એરિયા વેક્ટર ડ્રો કરો ફટાફટ. સો ધીઝ આર ધ એરિયા વેક્ટર્સ. હવે અહીંયા A1 એટલે કયું? તો ઉપરની સરફેસ ABCD. A2 એટલે નીચેની સરફેસ which is EFGH. પછી A3 એટલે ધ સરફેસ ઇન રાઈટ BCGF. A4 એટલે ધ સરફેસ ઇન લેફ્ટ ADHE. A5 એટલે પછી A5 એટલે ધ સરફેસ ઇન ફ્રન્ટ which is this one ABFE. અને A6 એટલે ધ સરફેસ ઇન બેક DCGH. ક્લિયર? તો હવે ઇલેક્ટ્રિક ફ્લક્સ ફાઇન્ડ કરવું હોય તો શું કરવાનું? આપણે સરફેસને બ્રેક કરી દીધી 6 પીસીસમાં.
હવે બધી જ ફેસીસ માટે ઇન્ડિવિજ્યુઅલ ઇલેક્ટ્રિક ફ્લક્સ ફાઇન્ડ કરવાનું છે. તો લેટ અસ સે phi1 is the flux for first surface. તો એ થશે E dot A1. ઇલેક્ટ્રિક ફિલ્ડ અને A1 વચ્ચે એંગલ કેટલો છે? તો સી હિયર, કેન યુ સી એંગલ વિલ બી 90 ડિગ્રી. તો યસ, તો જો એંગલ 90 ડિગ્રી હોય તો એનો ડોટ પ્રોડક્ટ કેટલો આવે? 0. Why? Because it will be E A1 cos 90 and cos 90 is 0. So this is equal to 0. Second phase phi 2. તો phi 2 માટે અગેન એંગલ કેટલો છે? 90 ડિગ્રી. તો અગેન આઈ એમ રાઇટિંગ ડાયરેક્ટલી નાઉ E dot A2 is equal to 0. હવે phi 3. તો phi 3 is equal to E dot A3. Now you tell me, will it be 0? So what is the angle between A3 and E? See, A3 is in right. Similarly, E is also in right. So what is the angle between E and A3? That is 0 degree. So cos 0, 1. It means phi 3 is equal to E into A3 into cos 0. That will be 1. However, suppose this A is side of the cube. તો જો ક્યુબની સાઇડ સ્મોલ a હોય તો ફેસનો એરિયા કેટલો થશે? A3 કેટલો થશે? તો this A into A square. So let us call this as a EA square. So phi 3 will be E into A square. હવે phi 4. Phi 4 is equal to E dot A4. હવે what is the direction of A4? That is left. What is direction of E? That is in right. So angle કેટલો? 180 degree. તો જો એંગલ 180 ડિગ્રી હોય તો cos 180 કેટલા? -1. So this one will become minus E into A4. Again, जो side of the cube is A, so you can say A4 is equal to A square. So it will be minus EA square. So it will again be minus EA square. Similarly, phi 5 and phi 6 both will be 0. Why? Because see, angle between A5 and E, that is also 0. See, અહીંયા ડાયાગ્રામમાં આ એંગલ નહીં બને. A5 ક્યાં છે? પેજની બહાર. ઓકે, ઇટ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ પેજ લાઈક ધીસ. અને E ક્યાં છે? આવી રીતે ટુવર્ડ્સ રાઈટ. તો બંને વચ્ચે એંગલ કેટલો થાય? 90 ડિગ્રી. સિમિલરલી A6 is inside the page and E is in right. So again angle between E and A6 will be 90. So jo angle 90 hoy to phi 5 and phi 6 both will be 0. So net electric flux through the cube, that will be equal to phi is equal to phi 1 plus phi 2 plus phi 3 plus phi 4 plus phi 5 plus phi 6, and that will be equal to 0 plus 0 plus EA square minus EA square plus 0 plus 0. તો કેટલું થયું? 0. So net electric flux through the cube will be 0. તો આ ટાઈપના પ્રોબ્લેમ હોય તો આટલી મોટી રામાયણ કરવાની જરૂર પડશે નહીં. ફ્યુચરમાં જ્યારે આપણે ગોસ લો જોઈશું ત્યારે તમે જસ્ટ ડાયાગ્રામ જોઈને 1 સેકન્ડમાં પણ કહી શકો કે આના થ્રુ ઇલેક્ટ્રિક ફ્લક્સ 0 હશે. પણ અત્યારે કોન્સેપ્ટ ક્લિયર થયો? ગુડ. આઈ હોપ યુ હેવ સેડ યસ. સો ધેટ્સ ઇટ ફોર ટુડે. ઇન નેક્સ્ટ ક્લાસ આ ફ્લક્સ વાળા પાર્ટને જ આપણે ફર્ધર કન્ટિન્યુ કરશું. ટિલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ, બાય એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ.